તો મિત્રો આપણે આવી ગયા છે આજે ગીરીતા ગામ ને ગીરીતા ગામમાં રામાપીરના દર્શન કરાવીશું, કેમ કે નવું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને સરસ મજાનું મંદિર બનાવેલું છે. તો તમને આજે રામાપીરના દર્શન કરાવીશું અને આપણે પણ દર્શન કરીશું. તો ચલો તમને દર્શન કરાવીએ. ચલો. તો જોઈ શકો છો કે મિત્રો અહીંયા આપણા ગીરીતા ગામમાં સરસ મજાનું એવું રામાપીરનું મંદિર બનાવવામાં આવ્યું છે ભાઈ. અને આપણા તો મિત્રો ખરેખર એવું ભવ્ય મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે અને આવું મંદિર આપણા મહેસાણા જિલ્લામાં કોઈ મંદિર તમને જોવા નહીં મળે. તો આપણે પહેલાં દર્શન કરી લઈશું. તો જય રોમાપીર મહારાજ, જય બાબાડી. તો તમારે જો ભાઈ ગીરીતાના આજુબાજુના કોઈ ગામડાના હોય અને જો તમારે સરસ એવા દર્શન કરવા હોય અને જો તમારે રણુજા જવાની પેલું કહેવાનો મતલબ કે ના હોય તો તમે અહીં આવીને સરસ એવા દર્શન કરી શકો છો રોમાપીરના, બરાબર. અને સરસ એવું મંદિર બનાવ્યું છે. જય બાબારી મહારાજ. તો ખરેખર અહીંયા ગીરીતા ગામમાં એટલું મોટું મંદિર બનાવ્યું છે ને, તો મહારાજ આપણા ભક્તોને કંઈ કહેવું છે તમારે? રોમાપીરના જે ભક્તો હોય છે, બરાબર, બહુ દૂર દૂર દર્શન કરવા જતા હોય છે, રણુજા પણ દર્શન કરવા જતા હોય છે અને ખરેખર રણુજા ભાડો ખર્ચીને જતા હોય છે અને અમુક લોકો તો ચાલીને પણ યાત્રા કરતા તો પણ દર્શન સારા થતા નહીં, બરાબર. રણુજા મેં ઘણી વાર જોયું અને ખરેખર તો આપણા રાજસ્થાનમાં આપણા ભક્તોની કોઈ વેલ્યુ નહીં કરતા, બરાબર. અને રોમાપીરના ચેલા હરખથી દર્શન કરવા જતા હોય પણ દર્શન થતા નહીં. પણ તમારે આપણા ગીરીતા ગામમાં બન્યું છે મંદિર, તો તમારે આપણા ભક્તોને કંઈ કહેવું છે એ બાબતથી? જય બાબારી. બસ અમારું મંદિર ગીરીતામાં 150 પૂણા 200 વર્ષ જૂનું હતું, પુરાણિક. એ બનાવી અને નવું બનાવ્યું છે. મિની રણુજા કહેવાય. મિની રણુજા જેવું મંદિર બનાવ્યું છે. દર બીજના દાડે રમાપધણીનો પાઠ થશે. દર બીજના દાડે મેળો ભરાય છે. સર્વ ભક્તોને આમંત્રિત છે, જાહેર આમંત્રિત છે કે દરેક ભક્તોને આપવું. ચા પાણી નાસ્તા જમવા સુધીની વ્યવસ્થા કરવામાં આવશે. દરેક ભક્તોને દર્શનનો લાભ લેવો. રણુજા જવું, ધોકા ખાવા એના કરતાં હોય નજીકમાં દર્શન મળી તારો લાભ દોડતો હોય તો દર્શકનો નજીકનો લાભ લેવા વિનંતી છે. હા, અને મિત્રો એવું નહીં કે રણુજા જઈએ તો જ રોમાપીરના દર્શન થાય એ, અને ભગવાન તો તમે ગમે તે હોય પણ મૂળ તો ભગવાન એક જ, બરાબર. અને આપણા રોમાપીરનું મંદિર અહીં ગીરીતા ગામમાં બન્યું છે, તો તમારે આવું અને ખરેખર લાભ લેવો. અને આવું મંદિર તમને આખા જિલ્લામાં નહીં મળે. અને અહીં આવજો, જેમ કે આપણા મહારાજે કીધું, બરાબર, કે ભાઈ તમે અહીંયા દર બીજના દાડે આવશો અને દર બીજના દાડે અહીં ખરેખર આ મંદિરની મુલાકાત લીધા જેવી છે. અને આવી મંદિર તમને કંઈ મળવાનું નહીં જોવા. અને ખોટા રણુજા જઈને રાજસ્થાનના રણમાં જઈને લોકો પેલા પોલીસવાળાને ધોકા ખાવા, બરાબર, અને દર્શને પણ સારા થતા નથી તમારે, બરાબર. તો અહીંયા દર્શન કરજો. રણુજા જજો, હું ના નહીં પાડતો, જજો, પણ એવા સમયે જજો, બરાબર, કે ભાઈ તમારે ધોકા ના ખાવા, બરાબર. પણ જ્યારે દર્શન કરવા હોય ફેમિલી અંગાત તોય આવજો, બરાબર. તો કોઈ અડચણ નહીં રહે અને સરસ એવા દર્શન થશે રોમાપીરના. અને જોઈ શકો છો કે અત્યારે નવું જ મંદિર બનાવ્યું છે ને અત્યારે ભવ્ય એમનું પાન પ્રતિક્ષા કરવામાં આવેલી છે. અને તમે જોઈ શકો આખું મંદિર, એટલું મોટું મંદિર છે. આવું તો મંદિર આપણા આખા જિલ્લામાં મેં નહીં જોયું. હા, શું કીધું? ગીરીતામાં નકળંગ ધામ મંદિરનું નામ. હા, બરાબર. તો બરાબર. તો મિત્રો તમે બીજું પણ મહારાજ કંઈક કહે છે. જુઓ તમે, નકરંગ ધામ કરીને મંદિર ઓળખાય છે. જુઓ, અને બહુ મોટું મંદિર બનાવેલું છે ભાઈ. એકવાર મુલાકાત લેજો મંદિરની. ખરેખર મંદિરના દર્શન કરજો, દર્શન કર્યા જેવા છે. અને આવજો, કારણ કે હું તો એ આવ્યો હતો એટલે મારો વિડીયો બનાવવો જ પડે, કારણ કે જો હું વિડીયો ના બનાવું તો પછી મજા ના આવે. એટલે મેં જોયું અને મંદિર પણ સરસ છે. તો આવજો બધા મિત્રો. અને જય રોમાપીર, જય લખન.